સુમનાથના કાર્યક્રમમાં પતિરાજ જોવા મળ્યું। મહિલા ઉમેદવારોની ટિકિટ તો મળી, પણ મંચ પર તો તેમના પતિદેવો જ દબદબો હોય તેવું લાગી રહ્યું છે। ભાજપ દ્વારા મહિલા સશક્તિકરણ અને નારી વંદના કાર્યક્રમની જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ ગીર સોમનાથના વેરાવળમાં ભાજપના કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના દાવાઓની પોલ ખુલી ગઈ। મહિલા ઉમેદવારોની ટિકિટ તો મળી, પણ મંચ પર તો તેમના પતિદેવનો જ દબદબો જોવા મળ્યો। ગીર સોમનાથના કાજલી ગામે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ અને ઉમેદવાર પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। હેતુ હતો ઉમેદવારોનો પરિચય કરાવવાનો, પરંતુ નવાઈની વાત તો એ હતી કે જે મહિલાઓની ટિકિટ મળી હતી તે મંચ પર ક્યાંય દેખાય જ નહીં। મહિલા ઉમેદવારોની ગેરહાજરીમાં તેમના પતિઓએ મંચ શોભાવ્યો। આ દ્રશ્યોએ ફરી એકવાર સરપંચ પતિ જેવી કુપ્રથા પર ચર્ચાઓ છેડી દીધી। એક તરફ સરકાર મહિલાઓને 50% અનામત આપી રાજકારણમાં આગળ લાવવાના દાવા કરે છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લામાં કુલ 244 બેઠકમાંથી આશરે 140 બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી। કોડીનાર, ઉના અને તાલાલામાં 50%થી વધુ પ્રતિનિધિત્વ મહિલાઓને અપાયું છે। ત્યારે સવાલ એ છે કે શું મહિલા અનામત માત્ર કાયદાકીય કાગળ પર જ રહેશે? આગામી ચૂંટણીમાં મહિલા ઉમેદવારો માત્ર કિંગ મેકર બનશે કે ખરેખર જનપ્રતિનિધિ તરીકે ઉભરી આવશે, તે જોવું રહ્યું।